નમસ્તે બાળ મિત્રો, શ્રી વલ્લભી વિદ્યાપીઠ ઓનલાઈન ક્લાસમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે કેરી વિશે જાણીએ। કાંજી સુણે કોયલ કેરી કુંજ કેરી બગીચે। આ રચનામાં કુલ અક્ષર ગણો। પહેલી હરોળમાં 5 અક્ષર છે, છેલ્લી હરોળમાં પણ 5 અક્ષર છે, વચ્ચેની હરોળમાં 7 અક્ષર સાથે કુલ 17 અક્ષર છે। આ 3 પંક્તિની રચનાને હાઇકુ કહેવાય છે। જો જાપાનનું સાહિત્યિક સ્વરૂપ છે અને તે 17 અક્ષરમાં લખાયેલું છે, તેનું બંધારણ 5 + 7 + 5 બરાબર 17 છે। આ 17 અક્ષરોને હાઇકુ કહેવામાં આવે છે। તેવી રીતના મીઠી સુગંધથી સુસોરઠી કેરી હું છું કેસર। તમે કેરી વિશેની કોઈ કવિતા કે વાર્તા જાણો છો? અહીં કેરીના કેટલાક ચિત્રો બાળકોએ બનાવ્યા છે। જ્યારે તમે કેરી વિશે વિચારો ત્યારે કેવા આકારો તમારા મનમાં આવે? નીચે મુજબનું ચિત્ર બનાવો જેમાં તમે વિચારેલા વિવિધ આકારોનો ઉપયોગ થશે। કેરીને સંસ્કૃતમાં આમ્ર કહેવાય છે। આમ આમ્રના આકારો ભરતગૂંથણ, રંગચિત્રો કે દાગીનામાં સામાન્ય રીતે જોવા મળી જાય છે। તમારી આજુબાજુ કાપડના પડદા, સાદડી પરના અને અન્ય ચિત્રો જુઓ અને તેમાં રહેલ વિવિધ કલરની, આકારની કેરીઓ દોરો। આવી કેરી તમે પણ દોરો। એક કરતાં વધુ કેરી ચિત્રો રચી અલગ અલગ ભાતચિત્ર પણ બનાવો। ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાનો તાલાળા તાલુકો કેસર કેરીના ઉત્પાદનમાં વિશ્વ પ્રસિદ્ધ છે। અહીંની જમીન કેસર કેરીને ખૂબ જ માફક આવે છે। તાલાળા ગીરને કેસર કેરીની રાજધાની કહે છે। અહીંની વાડીઓ આંબાવાડીઓ તરીકે ઓળખાય છે। આ આંબાવાડીઓ આ વિસ્તારની જીવાદોરી છે। આંબે આવ્યા મોર વાર્તા કહેશું પોર। તમે આવું સાંભળ્યું જ હશે। વસંત ઋતુમાં આંબા પર સૌપ્રથમ મોર એટલે કે ફૂલ આવે છે। ત્યાર પછી તે આંબા પર કેરી આવે છે। કેરીને આંબા પરથી ઉતારી ઢગલો કરવામાં આવે છે। આ ઢગલામાંથી ગુણવત્તા મુજબ કેરીને બોક્સમાં પેક કરી આ વિસ્તારના માર્કેટિંગ યાર્ડમાં મોકલવામાં આવે છે। તો અહીં આપણે એક સમ ગણીએ। એક બોક્સમાં 18 નંગ કેરી હોય। તમારા વર્ગના વિદ્યાર્થીઓની સંખ્યા જેટલા બોક્સમાં લાવવામાં આવે અને કેરીનો ઢગલો કરવામાં આવે તો કેટલી કેરી થાય? 10 કેરીની એવી કેટલી ઢગલી થાય? તો અહીં જવાબ છે। અહીં એક બોક્સમાં 18 કેરી છે। વિદ્યાર્થીની સંખ્યા ધારો કે 40 છે। એક બોક્સમાં 18 કેરી તો 40 બોક્સમાં કેટલી કેરી? તો ચોકડી ગુણાકાર 40 × 18 બરાબર 720 જવાબ આવે। એવી જ રીતના 10 કેરીની એક ઢગલી તો 720 કેરીની કેટલી ઢગલી? તો 720 / 10 બરાબર 72 ઢગલીઓ થાય। તો વિદ્યાર્થી મિત્રો, તમને દાખલો સમજાયો હશે ને? તો અહીં જ એવી જ રીતના આપણે સરસ મજાનો બીજો સમ ગણીએ। એક જ આંબાવાડીમાંથી સિઝન દરમિયાન જો 12 કિગ્રા વજનના 18 બોક્સ ભરાય તેટલી કેરી ખેડૂત ઉતારે છે તો આંબાવાડીમાંથી આ સિઝનમાં ખેડૂતે કેટલા કિગ્રા અને કેટલા બોક્સ કેરી ઉતારી હશે તેનો અંદાજ લગાવો। જવાબ બાળમિત્રો, કિગ્રા એટલે કે કિલોગ્રામ। અહીં એક બોક્સનું વજન 12 કિગ્રા છે। 18 બોક્સનું વજન તો કેટલું થાય? તો 12 × 18 બરાબર 216 કિગ્રા વજન થાય। ધારો કે આંબાવાડીમાંથી 30 આંબા હોય તો એક આંબાની કેરી 216 કિલોગ્રામ છે તો 30 આંબાની કેરી કેટલી થાય? તો ચોકડી ગુણાકાર 216 × 30 બરાબર 6480 કિગ્રા કેરી થાય। તેવી જ રીતના 12 કિગ્રાના એક બોક્સ તો 6480 કિગ્રાના કેટલા બોક્સ થાય? તો 6480 / 12 બરાબર 540 બોક્સમાં કેરી થાય। જો આપણા ઘરે અઠવાડિયે સરેરાશ 5 કિગ્રા કેરી ખવાતી હોય અને જો કેરીનો ભાવ 75 રૂપિયા પ્રતિ કિગ્રા હોય તો એક માસમાં કેટલી કેરી જોઈએ? કેટલા રૂપિયા ખર્ચ થાય? તો તેનો જવાબ છે બાળમિત્રો, તમને એવું થતું હશે કે 7 અને 30 ક્યાંથી આવ્યા? તો અઠવાડિયાના 7 દિવસ અને એક માસના 30 દિવસ। તો આપણે હવે જવાબ જોઈએ। 7 દિવસની 5 કિગ્રા કેરી તો 30 દિવસની કેટલી કિગ્રા કેરી? તો ચોકડી ગુણાકાર 30 × 5 છેદમાં 7 150 / 7 બરાબર 21.43 કિગ્રા કેરી જોઈએ। એક કિગ્રા કેરીની કિંમત 75 રૂપિયા છે તો 21.43 કિગ્રા કેરીની કિંમત કેટલી થાય? તો ચોકડી ગુણાકાર 21.43 × 75 એટલે કે તેનો જવાબ આવશે 1607.25 એટલે અંદાજે મહિનાનો ખર્ચ મળ્યો।
બાળમિત્રો, શું તમે જાણો છો ભારત એક વર્ષમાં અંદાજિત 1,60,00,000 ટન એટલે કે 1,000 કિગ્રા બરાબર 1 ટન કેરીનું ઉત્પાદન કરે છે. ભારત વિશ્વમાં સૌથી મોટું કેરીનું ઉત્પાદક છે. ભારતમાં ઉત્પાદન પ્રદેશ સૌથી વધુ કેરી ઉત્પાદન કરતું રાજ્ય છે. તમે મોટાભાગની મોટી કેરી વિશે શું જાણો છો? સૌથી મોટી કેરી 3,435 કિગ્રાની ફિલિપાઇન્સમાં રજૂ થઈ હતી, જે લંબાઈમાં 30.48 સેમી એટલે કે 12 ઇંચ, પરિઘમાં 49.53 સેમી એટલે કે 19.5 ઇંચ, પહોળાઈમાં 17.78 સેમી એટલે કે 7 ઇંચ જેટલી હતી. જેન્સીએ કેટલાક આકારોમાં કેરીના ચિત્રો બનાવ્યા છે. તમે આપેલા નમૂના મુજબ અલગ અલગ આકારોમાં કેરીના ભાતચિત્રો બનાવજો. જ્યારે તમે બજારમાં ખરીદી કરવા જાઓ ત્યારે કેરીની અનેક જાત જોઈને મૂંઝવશો નહીં. નીચેની જાતની કેરીઓ માટે બજારમાં જાતે તપાસ કરજો અને તમને પસંદ પડે તેની ખરીદી કરી તેનો આનંદ માણજો. હવે આ કેરીને પણ જુદા જુદા આકારના કાર્ડ પેપર પર દોરો. આમાંથી તમને કઈ કઈ કેરી ખાધી છે, આવી બીજી કઈ કઈ જાતની કેરીઓ હોય છે તે આપણે જોઈએ. આંબાવાડી અને તેના ખેડૂતો. તમારામાંથી કોઈ આંબાવાડી જોઈ છે? તમે તે ક્યાં જોઈ છે? ટીવી પર કે વાસ્તવમાં જોઈ છે? શું આંબા ખૂબ જ ઊંચા કે મજબૂત હોય કે નીચા કે નબળા હોય છે તે શોધી કાઢો. તમને ઝાડ પર ચડતા આવડે છે? તમને ઊંચા ઝાડ પર ચડતા ડર લાગે છે? આંખો બંધ કરો અને કલ્પના કરો કે તમે એક મોટા આંબા નીચે ઊભા છો. આંબો કેટલો ઊંચો હોઈ શકે તેમ તમે વિચારી શકો. ચલો બાળમિત્રો, તો અહીં એક કલ્પના કરતો સમ ગણીએ. બળદગાડું અંદાજે 1 કલાકમાં 4 કિમી જેટલું અંતર કાપે છે. 10 કિમી અંતર કાપવા માટે કેટલો સમય લાગશે? તો તેનો જવાબ છે 4 કિમી અંતર કાપવા લાગતો સમય 1 કલાક. તો 10 કિમી અંતર કાપવા માટે કેટલો સમય લાગે? તો ચોકડી ગુણાકાર 10 × 1/4. 10 એકા 10 ભાગ્યા 4 એટલે કે 10/4 થશે. હવે આને મિશ્ર સંખ્યામાં ફેરવીએ તો 4 દુ 8 અને 8 ને 2 10 થશે, એટલે કે 2.2/4 થાય. આવી રીતના લખી શકાય. 2 પૂર્ણાંક અને 2 કલાકને મિનિટમાં ફેરવવા માટે 60 વડે ગુણાકાર કરવા પડશે, એટલે કે જવાબ આવશે 2 કલાક અને 30 મિનિટ. બાળમિત્રો, તમને સમજાણો હશે ને? ખેડૂતોએ એવા આંબાની કલમ પસંદ કરે છે જેમાં વધારે કેરીઓ આવે અને પછી પોતાની વાડીમાં તે વાવે અને ઉગાડે છે. આંબા મોટા કરતા અને તેના પર કેરીઓ આવતી જોવા ઘણા વર્ષોની રાહ જોવી પડે છે. એવી રીતના અલગ અલગ પ્રકારના વાહનો જોઈએ. વેચાણ માટે તૈયાર થયેલી કેરીઓને વિવિધ રીતે ખેતીવાડી ઉત્પન્ન બજાર સીમિત એટલે કે માર્કેટિંગ યાર્ડ સુધી અથવા બજાર સુધી પહોંચાડવી પડે છે. ઝડપથી પહોંચાડવા નાના મોટા વાહનો ઉપયોગમાં લેવાય છે. ટ્રેક્ટર સામાન્ય રીતે કલાકના 20 કિમીની ઝડપે ગતિ કરે છે. તો આપણે તેનો સમ ગણીએ. ટ્રેક્ટર સામાન્ય રીતે કલાકના 20 કિમીની ઝડપે ગતિ કરે છે. તો આ ઝડપે ટ્રેક્ટર 3 કલાકમાં કેટલું અંતર કાપશે તે આપણે શોધવાનું છે. તો જવાબમાં 1 કલાક કાપેલું અંતર 20 કિમી, તો 3 કલાકમાં કાપેલું અંતર કેટલું થાય? તો ચોકડી ગુણાકાર 20 × 3 એટલે કે 60 કિમી. બાળમિત્રો, કિમી એટલે કે કિલોમીટર. એવી જ રીતના 85 કિમી અંતર કાપવા માટે તેને કેટલું સમય લાગશે? તો તેનો જવાબ છે 20 કિમી અંતર કાપતા લાગતો સમય 1 કલાક છે. તો 85 કિમી અંતર કાપતા લાગતો સમય કેટલો થાય? તો તેનો ચોકડી ગુણાકાર 85 × 1/20 એટલે કે 85 એકા 85 અને ભાગ્યા 20. હવે તેને મિશ્ર સંખ્યામાં ફેરવીએ તો 20 ચોક 80, 80 ને 5 85 એટલે કે 5/20. હવે તેને મિનિટમાં ફેરવવા માટે તેને 60 વડે ગુણવા પડે, એટલે કે 20 તેરીને 60 એટલે 5 અને 3નો ગુણાકાર થાય, એટલે કે જવાબમાં આવશે 4 કલાક અને 15 મિનિટ. હાલમાં ઘણા ખેડૂતો રાસાયણિક દવાઓના ઉપયોગ કર્યા વગર ઓર્ગેનિક પદ્ધતિથી કેરીની ખેતી કરી પોતાનું જમીન અને આપણું સ્વાસ્થ્ય સારું રાખવાનું કાર્ય કરે છે. ઘણા લોકો કાચી કેરી ખરીદી પોતાના ઘરે જ સૂકું ઘાસ, શણના કોથળા, ડુંગળી, કાગળ કે અનાજની વચ્ચે કેરી રાખી મૂકીને પકવે છે અને ખાય છે.
કયું વાહન કેટલી કેરી લાવે? લાકડાનું બળદગાડું લગભગ 200 કિગ્રા કેરી વહન કરે છે, પરંતુ બીજા પ્રકારના વાહનો કોષ્ટકમાં દર્શાવ્યા મુજબ વધુ કેરી કે કેરીના બોક્સ લાવી શકે છે. કોષ્ટકમાં દરેક પ્રકારના વાહનની ઝડપ દર્શાવેલી છે, જેથી ખબર પડે કે દરેક વાહન 1 કલાકમાં કેટલું અંતર કાપે છે. તો આપણે કોષ્ટકમાં દર્શાવ્યા આંકડાઓ મુજબ આપણે સમ ગણીએ. કયું વાહન કેટલી કેરી લાવે? તો તેનું સમ છે. અહીં આપણને કોષ્ટક અને ગણતરીઓ આપેલી છે. પહેલી કોલમમાં વાહનનો પ્રકાર છે, બીજી કોલમમાં એક ફેરામાં કેરીનું થતું વહન છે અને ત્રીજી કોલમમાં વાહનની ઝડપ એટલે કે 1 કલાકમાં કપાતું અંતર કિમીમાં દર્શાવેલું છે. તો આપણે રકમ જોઈએ. દરેક વાહન પોતાના 7 ફેરામાં કેટલી કેરીઓ લાવશે? તો પહેલું છે બળદગાડું. એક ફેરામાં થતું કેરીનું વહન 200 કેરી છે, તો 7 ફેરામાં થતું કેરીનું વહન કેટલું? તો 200 કેરી ગુણ્યા 7 બરાબર 1400 કેરી. એવી જ રીતના છકડો કે રિક્ષા, ટ્રેક્ટર અને ટ્રકનું કરવું. 600 ગુણ્યા 7, 800 ગુણ્યા 7 અને 6000 ગુણ્યા 7. એવી રીતના દરેક વાહનમાંની ગણતરીઓ કરવી. બાળમિત્રો, બીજું સમ. કયું વાહન કેટલી કેરીઓ લાવે? ટ્રેક્ટર 6 કલાકમાં કેટલું અંતર કાપશે? તો તેનો જવાબ છે 1 કલાકમાં કાપેલું અંતર 20 કિમી. તો 6 કલાકમાં કાપેલું અંતર કેટલા કિમી થાય? તો ચોકડી ગુણાકાર 20 ગુણ્યા 6 બરાબર 120 કિમી. એવી જ રીતના બળદગાડુનો, છકડા કે રિક્ષાનો, ટ્રેક્ટરનો અને ટ્રકના સમ ગણવા. બાળમિત્રો, તો હવે આપણે ફળ બજારની વાત કરીએ. તમે ક્યારે માર્કેટિંગ યાર્ડ, ફૂડ માર્કેટ કે શાક માર્કેટમાં ગયા છો? જો હા, તો તમને ખબર જ હશે કે ખૂબ જ ઘોંઘાટવાળા સ્થળોએ આપણે માર્કેટ તરીકે શા માટે ઓળખાવીએ છીએ. આજે શહેરના મુખ્ય ફૂડ માર્કેટ ખૂબ જ વ્યસ્ત છે. અનેક વાહનોમાં ખૂબ જ કેરી આવી છે. વેચવાવાળા બૂમો પાડી પોતાની કેરીના વખાણ કરી અને ભાવ બોલી ગ્રાહકોને બોલાવી રહ્યા છે. સવજીભાઈ, અહીં આવો, વલસાડી તોતાપુરી કેરી 40 રૂપિયા કિગ્રા લઈ જાઓ. મહિપતભાઈ, આટલી સસ્તી ક્યારેય નહીં. હાફૂસ કેરી 60 રૂપિયા કિગ્રા. મધુબેન, સારી ગુણવત્તાવાળી કેસર કેરી 150 રૂપિયા કિગ્રા વેચે છે. રાજારામ, લંગડો કેરી 50 રૂપિયા કિગ્રા વેચે છે. આ જુઓ, આ બાજુ તો આપણે મુશ્કેલીથી ઉપાડી શકીએ તેવા 8 કિગ્રાના બોક્સમાં શાક પડેલી થોડી કાચી ઘરે પકવવાની ગીરની સુગંધી કેસર કેરી જયદીપસિંહ લાવ્યા છે. તે કહે છે કે આપણા ઘરે ઓર્ગેનિક રીતે જાતે પકવાય તેવી 8 કિગ્રા કરતાં વધુ કેરી આ બોક્સમાંથી નીકળશે અને બોક્સનો ભાવ 1200 રૂપિયા લઈ જઈશ. તો હવે આપણે કેટલોક મહાવરો આપેલો છે, તો આપણે મહાવરામાં 4 સમ આપેલા છે, તો આપણે 4 સમને આપણે ગણીએ અને સમજીએ. જયદીપસિંહ પોતાની કેસર કેરી કેટલા રૂપિયા કિગ્રાના ભાવે વેચી? તો તેનો જવાબ છે જયદીપસિંહ 8 કિગ્રાના બોક્સના 1200 રૂપિયા લે છે. 8 કિગ્રા કેરીના 1200 રૂપિયા, તો 1 કિગ્રા કેરીના કેટલો ભાવ? તો ચોકડી ગુણાકાર 1200 ભાગ્યા 8 એટલે કે ભાગાકાર કરશો તો 150 રૂપિયા કિગ્રા જવાબ મળશે. તો જયદીપસિંહે 150ના ભાવે કેરી વેચી. એવી જ રીતના બીજું સમ. મધુબહેન આજે 10 કિગ્રા કેરી વેચે છે, તેના કેટલા રૂપિયા મળ્યા હશે? તો તેનો જવાબ છે મધુબહેન કેસર કેરી 150 રૂપિયા કિગ્રા વેચે છે. 1 કિગ્રા કેરીનો ભાવ 150 રૂપિયા છે, તો 10 કિગ્રા કેરીનો ભાવ કેટલા રૂપિયા થાય? તો તેનો ચોકડી ગુણાકાર 150 ગુણ્યા 10 ભાગ્યા 1 એટલે કે 150 ગુણ્યા 10નો ગુણાકાર એટલે કે 1500 રૂપિયા થાય. તો મધુબહેને કેરીના 1500 રૂપિયા મળ્યા હશે. બાળમિત્રો, કિગ્રા એટલે કે કિલોગ્રામ. ત્રીજો સમ. મહિપતભાઈએ 6 કિગ્રા હાફૂસ કેરી વેચે છે. સવજીભાઈ એ મહિપતભાઈ જેટલા રૂપિયા કમાય છે. સવજીભાઈએ કેટલા કિગ્રા તોતા કેરી વેચી હશે? તેનો જવાબ આપણે જોઈએ. 1 કિગ્રા કેરીનો ભાવ 60 રૂપિયા છે, તો 6 કિગ્રા કેરીનો ભાવ કેટલો? તો ચોકડી ગુણાકાર 60 ગુણ્યા 6 એટલે કે 360 રૂપિયા મળે. તો મહિપતભાઈ 360 રૂપિયા કમાય છે. બાળમિત્રો, તો આપણે હવે જોવું છે ને કે સવજીભાઈ પણ કેટલા કમાય છે. તો 40 રૂપિયા મળતરની વેચાતી કેરી 1 કિગ્રા છે, તો 360 રૂપિયા મળતરની વેચાતી કેરી કેટલી? તો ચોકડી ગુણાકાર 360 ગુણ્યા 1 ભાગ્યા 40
એટલે 360 ભાગ્યા 40 કરશો એટલે કે 9 કિગ્રા કેરી વેચાતા સવજીભાઈને 360 રૂપિયા મળે છે. તો બાળમિત્રો, મહેપતભાઈને 360 રૂપિયા કમાય છે, તેવી જ રીતના સવજીભાઈ પણ 360 રૂપિયા મળે છે. રાજ પાસે 100 રૂપિયા છે. તેણે ચોથા ભાગના રૂપિયા ખર્ચી લંગડો કેરી ખરીદી. બાકીના 3/4 ભાગના રૂપિયાની કેસર કેરી ખરીદી. બાળમિત્રો, ચોથો ભાગ એટલે કે 4. તેણે કેટલા કિગ્રા લંગડો ખરીદી? રાજ પાસે 100 રૂપિયા છે. તેણે ચોથો ભાગ એટલે કે 100/4 એટલે કે 25 રૂપિયા. 50 રૂપિયામાં આવતી લંગડો કેરી બરાબર 1 કિગ્રા. તો બાળમિત્રો, તમને એવું થતું હશે કે 50 રૂપિયા ક્યાંથી આવ્યા? તો લંગડો કેરીનો ભાવ છે 50 રૂપિયા. તો 25 રૂપિયામાં 500 ગ્રામ લંગડો કેરી ખરીદી હશે. તેણે કેટલા કિગ્રા કેસર કેરી ખરીદી? તો રાજ પાસે 100 રૂપિયા છે. તેનો 3/4 ભાગના રૂપિયા એટલે કે 100 - 25 બરાબર 75 રૂપિયા થશે. તો કેસર કેરી 150 રૂપિયામાં 1 કિગ્રા મળે છે. તો 150 રૂપિયાના અડધા 75 થાય. ચલો બાળમિત્રો, એક ગેમ રમીએ. અહીં ઝડપથી બોલવાનો પ્રયત્ન કરીએ. અહીં ટંગ ટ્વિસ્ટર આપેલા છે, તેનું ઝડપથી પુનરાવર્તન કરો. કાચી કેરી, પાકી કેરી, કેરી ખાટી, કેરી મીઠી. કાચી કેરી, કેરી પાકી, ખાટી કેરી, મીઠી કેરી. ખાટી કેરી, મીઠી કેરી, કાચી કેરી, પાકી કેરી. કેરી ખાટી, કેરી મીઠી, કેરી કાચી, કેરી પાકી. કેવી મજા આવી ને તમને? મહાવરો 2. રેખાએ એક લારી ખરીદવા માટે 4,000 રૂપિયાની લોન લીધી હતી. તેણે 1 વર્ષ સુધી દર મહિને ₹345 પાછા ચૂકવ્યા. તો તેણે કેટલા રૂપિયા બેંકને પાછા આપ્યા હશે? તેને હજુ કેટલા રૂપિયા બેંકને પાછા આપવાના રહેશે? તો તેનો જવાબ છે, દર મહિને 345 રૂપિયા બેંકને પાછા આપે છે. તો 1 મહિને પાછા ચૂકવેલ રૂપિયા 345 રૂપિયા છે. તો 12 મહિને પાછા ચૂકવેલ રૂપિયા કેટલા? તો ચોકડી ગુણાકાર 345 ગુણ્યા 12 એટલે કે તેનો જવાબ મળશે 4,140 રૂપિયા. બીજો સમ. મીરા અને તેના ભાઈએ કલમી નવા છોડવા ખરીદવા ₹21,000ની લોન લીધી. તેમણે 1 વર્ષમાં કુલ ₹23,520 રૂપિયા ચૂકવ્યા. તેમણે દર મહિને કેટલા રૂપિયા ચૂકવ્યા હશે? તો તેનો જવાબ છે, કુલ વર્ષ દરમિયાન ₹23,520 રૂપિયા ચૂકવ્યા છે. 12 મહિનામાં ચૂકવેલ રકમ ₹23,520 રૂપિયા છે. તો 1 મહિનામાં ચૂકવેલ રકમ કેટલી હોય? તો તેનો જવાબ છે 1,960 રૂપિયા દર મહિને ચૂકવ્યા હશે. બાળમિત્રો, અહીં કોષ્ટક આપેલું છે. પહેલી કોલમમાં વસ્તુનું નામ, બીજી કોલમમાં પ્રતિ વસ્તુ ભાવ, ત્રીજી કોલમમાં વસ્તુની સંખ્યા અને ચોથી કોલમમાં ખર્ચ આપેલો છે. તો આ બધી જ રકમના આધારે આપણે ઘણા સમ ગણીએ. મધુબહેન પહેલાં 6 કિગ્રા કેરી માટે ગણતરી કરે છે. કેરી ખરીદી માટે 15 રૂપિયા પ્રતિ કિગ્રા. તૈયાર મેંગો પલ્પની ખરીદી માટે 70 રૂપિયા પ્રતિ કિગ્રા. બાળમિત્રો, 15 રૂપિયા પ્રતિ કિગ્રા અને 70 રૂપિયા પ્રતિ કિગ્રા એ નીચેની ખાલી જગ્યાઓમાં આપણે લખવાના રહેશે. પહેલી ખાલી જગ્યા, આપણે 6 કિગ્રા કેરીનો રસ કાઢીએ તો આપણને ખાલી જગ્યા કિગ્રા મેંગો પલ્સ મળે. તો જવાબમાં આવશે 2. 6 કિગ્રા કેરી માટે ચૂકવવી પડતી રકમ 6 ગુણ્યા 15 બરાબર 90 રૂપિયા થાય. 6 કિગ્રા તૈયાર મેંગો પલ્પ વેચવા મળતી રકમ 2 ગુણ્યા 70 એટલે કે 70 અને 2નો ગુણાકાર કરીએ તો આપણને 140 રૂપિયા મળે. તેથી જો 6 કિગ્રા કેરીમાંથી મેંગો પલ્સ તૈયાર થાય તો આપણને મળતી રકમ 140 - 90 એટલે કે 50 રૂપિયા મળે. અહીં આપણને કેટલીક ખાલી જગ્યાઓ અને સમ આપેલા છે, તે આપણે સમ ગણીએ અને સમજીએ. જો 6,000 કિગ્રા કેરી લઈ મેંગો પલ્સ તૈયાર કરીએ તો આપણને 1 મહિનામાં મળતી રકમ બરાબર ખાલી જગ્યા ગુણ્યા 1,000 બરાબર ખાલી જગ્યા રૂપિયા થાય. 6,000 કિલો કેરીમાંથી મેંગો પલ્સ તૈયાર કરવા માટે કેરીના વજનનો 1/3 ભાગ થાય છે. તો જવાબમાં 6,000 ગુણ્યા 1/3 એટલે કે 6,000 એકા 6,000 અને એને ભાગ્યા 3 એટલે કે 2,000 કિલો પલ્સ તૈયાર થશે. ખરીદી 6,000 કિલો ગુણ્યા 15 રૂપિયા. તો 6,000 ગુણ્યા 15 કરશો એટલે કે 90,000 રૂપિયા ખરીદીના થાય છે.
પલ્સ વેચતા 2000 કિલો ગુણ્યા 70. બાળમિત્રો 70 તે અગાઉની રકમમાં મેં સમજાવ્યા હતા. તો 2000 ગુણ્યા 70 કરશું એટલે કે 1,40,000 રૂપિયા મળે. તો અહીં કુલ મળતા રૂપિયા 1,40,000 માઇનસ 90 એટલે કે બરાબર 50,000 રૂપિયા મળે. તો આપણને ખાલી જગ્યામાં 50 ગુણ્યા 1,000 બરાબર 50,000 રૂપિયા થાય. તો બાળમિત્રો અહીં તમને રાષ્ટ્રીય ફળ કેરી વિશે અલગ અલગ જાતો વિશે તમે સમજ્યા હશો.